સતર્કતાનું જે સાયરન છે તે અત્યારે વાગી રહ્યું છે। ખાસ કરીને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આ મોકડ્રીલ હાથ ધરવામાં આવી છે। ત્યારે અત્યારે અમે લોકો છે અમદાવાદના જગન્નાથ મંદિરે અને અત્યારે આ જે સતર્કતાનું જે સાયરન છે તે વાગી રહ્યું છે। તેના કારણે ખાસ કરીને નાગરિકોને જાગૃત કરવા માટે આ સાયરન વગાડવામાં આવી રહ્યું છે, કારણ કે લોકો ગભરાય નહીં તેના માટેનો જે સંદેશો છે તે આપવામાં આવી રહ્યો છે। આ યુદ્ધ સાયરન એટલે શું તેના વિશે જો વાત કરવામાં આવે તો આ એક સ્પેશિયલ એલાર્મ સિસ્ટમ છે, જેનો ઉપયોગ જોખમની સ્થિતિમાં લોકોને ચેતવણી આપવા માટેનો છે। એટલે કે યુદ્ધ સાયરનનો અવાજ ખૂબ જ મોટો હોય છે, જે દૂર દૂર સુધી સ્પષ્ટ રીતે સંભળાય તેવો હોય છે અને ખાસ કરીને નાગરિકોને જાગૃત કરવાનો હોય છે। અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ વાહન વ્યવહાર છે તેને અટકાવી દેવામાં આવ્યો છે, ખાસ કરીને સાયરનનો જે અવાજ ઉપર નીચે થતો હોય જેના કારણે સામાન્ય વાહનોના હોર્ન અથવા તો એમ્બ્યુલન્સના અવાજથી અલગ લાગે છે। સાયરન યુદ્ધ, હવાઈ હુમલો અથવા તો કોઈ પણ મોટી દુર્ઘટના દરમિયાન લોકોને ચેતવણી આપવા માટે આ વગાડવામાં આવતો હોય છે। જો સાયરન વાગે તો નાગરિકોએ શું કરવું જોઈએ તે પણ હું આપને જણાવીશ। ખાસ કરીને તાત્કાલિક સલામત સ્થળે પહોંચી જવું જોઈએ, ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવું જોઈએ। ખાસ કરીને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર જતું રહેવું જોઈએ। ટીવી, રેડિયો અને જે સરકારી ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ અથવા તો અફવાઓથી દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને લોકોને જાગૃત કરવા માટે આ જે સતર્કતાનું જે સાયરન છે તે વાગી રહ્યું છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।